વાવાઝોડું દિત્વા બંગાળની ખાડીમાં નબળું પડ્યું છે। દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં તે નબળું પડ્યું છે। વાવાઝોડું હવે ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે। દિત્વા વાવાઝોડાના કારણે આજે પુડુચેરીમાં સ્કૂલોને રજા આપવામાં આવી છે, સ્કૂલો બંધ રાખવામાં આવી છે। ભારતમાં પ્રવેશે તે પહેલા શ્રીલંકામાં દિત્વાએ તબાહી મચાવી હતી। શ્રીલંકામાં દિત્વાના કારણે 200થી વધુ લોકોના મોત થયા છે। વાવાઝોડાના કારણે 200થી વધુ લોકો લાપતા બન્યા હતા। દિત્વાના કારણે ભારતના 3 રાજ્યોમાં ભારે અસર જોવા મળી છે। એનડીઆરએફ, એસડીઆરએફ સહિત 28થી વધુ ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમ તૈનાત કરવામાં આવી છે। મહારાષ્ટ્ર, ગુજરાતથી એનડીઆરએફની 10 ટીમો ચેન્નાઈ પહોંચી છે। તમિલનાડુમાં ભારે વરસાદના કારણે 54 ઉડાન રદ કરવામાં આવી છે। આજે પવનની ઝડપ વધીને 65 કિલોમીટર સુધીની થઈ શકે છે। તમિલનાડુ, પુડુચેરી અને આંધ્રપ્રદેશમાં અસર તેની જોવા મળી શકે છે। દિત્વાને લઈને ભારતે ઓપરેશન સિંધુ લોન્ચ કર્યું છે। અત્યાર સુધીમાં 27 ટન રાહત સામગ્રી શ્રીલંકા પહોંચાડવામાં આવી છે।